શીખી અને તમે શીખતા હોય અને એની સામે બોલવાનું થાય એનાથી રૂળ બીજું શું હોઈ શકે? આપ સૌ વડીલોને વંદન કરીને મારી વાત બહુ ઝડપથી મૂકવાનો મને ખબર છે કે આપણે કવિતાઓને માણવી છે ત્યારે અમરેલી શહેર એ કવિતાની રાજધાની છે એવું કહું તો ખોટું નથી. એના ચક્રવર્તી રાજા કવિવર રમેશ પારેખથી લઈ કવિતાના કેટલાય નાના નાના રજવાડાઓ આ પ્રદેશમાં થઈ ગયા અને એના અજવાળાઓ આજે જળવાય છે. એમાંથી કેટલાય દેશ દેશાંતર સુધી પોતાની સર્જન સંવેદનાઓ લઈ અને ગયા અને તેમના ચૈતન્યને એમને ધબકતું રાખ્યું. આજે મારે જે કવિની વાત કરવી છે એ કવિ પોતાને ધબકારાનો વારસ કવિ શ્રી અશરફ ડબાવાલા, જેમણે અમરેલીથી લઈ અને અમેરિકા સુધીના વિસ્તારને પોતાના વાળની બાથમાં ભરી એને આપણા અમરેલી ઘરાનાના કવિ અમેરિકા ગયા પછી પણ શબ્દરૂપે પોતાની પગલાની રિયાસત આપણી પાસે મૂકીને ગયા છે અને એટલે જ આપણે આ પગલાની રિયાસતને આજે સંવેદમાં ઊભા થયા છે. એ તો એવું કે હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું, હું રાજવી ચરણનો ભલે રસ્તે મર્યો છું, પગલાની એક મોટી રિયાસત મૂકી ગયો છું, પગલાની એક મોટી રિયાસત. અને સાચો સર્જક પણ એ જ છે કે જેનું સર્જન ચીરકાળ સુધી રહે. વિનોદભાઈ એવું કહે કે સર્જકનું અસ્તિત્વ ન હોય અને એનો શબ્દ જીવતો રહે એ સાચું સર્જન કર્મ છે. તો આવું ધબકતું સર્જન કર્મ કરતા આ કવિ પાછા રમેશભાઈ તો યાદ આવે જ આવી વાત આવે ત્યારે કે એવું કે દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાંચવે પગલા. આ કવિતાઓ કવિના પગલાઓ હોય છે અને એને કાળ લાંબા કાળ સુધી સાચવતો હોય છે. ત્યારે અશરફ ડબાવાલા એ આપણી ગુજરાતી કવિતાને પોતાની ગઝલ, ગીતો અને અછાંદો બધી કવિતાઓથી સમૃદ્ધ કરી છે. જે અંધારાને સમજી શકે એ જ અજવાળાનું મૂલ્ય આપી શકતા હોય. અને એવું કે જો આપ તો શબ્દમાં મને કોઈ છટા દે, જો આપ તો શબ્દમાં મને કોઈ છટા દે, નહીંતર તું મને મૌનમાં મોકાની જગા દે, નહીંતર તું મને મૌનમાં મોકાની જગા દે. આ પ્રાર્થના જેવો શેર છે. કવિ મૌન અને શબ્દ બંનેને પેરેલલ રીતે અને બંનેમાં ઉચિત સ્થાનની ઝંખના કરે. આ કવિનું તપ છે અને સર્જનની સાધના. લગભગ અડધી સદી કરતાં પણ વધારે સમયની જેમણે સાતત્યપૂર્ણ રીતે સર્જન કાર્ય કર્યું છે એવા કવિ અશરફ ડબાવાલા પાસેથી આપણને બે સંગ્રહો મળે છે. ધબકારાનો વારસ 2000માં મળે છે અને વાણીપત્ર 2013માં મળે છે. લગભગ 1970 થી લઈને 1978ના ગાળા દરમિયાન તેમને કવિતાઓ લખેલી, પણ એ કવિતાઓ લખ્યા પછી ખૂબ લાંબા સમય સુધી એમને કવિને પોતાના કોઈ ખાનામાં અબૂરી રાખેલા અને પછી ફરી પાછો એ કવિતાનો પ્રવાહ એમનો શરૂ થાય. મજાની વાત એ છે કે કવિતાઓ લખી